નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો, ઠંડા પવનની લહેર અને વરસાદના ઝાપટા ગુજરાતમાં ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પડેલા પ્રી-મોન્સૂન વરસાદી ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત આપી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત રીજન આસપાસ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણા તરફથી ગુજરાત સુધી વિસ્તરેલી ટ્રફ સિસ્ટમની અસર આગામી દિવસોમાં વધુ જોવા મળશે, જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેશે। આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે 7 દિવસ છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજની શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને 21 થી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે। અરબી સમુદ્રમાં વાતાવરણ પ્રતિકૂળ બનવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 23 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના મતે 28 જૂન બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થશે। પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, મહીસાગર, વડોદરા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજના વેધરની વાત કરીએ તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવી સાથે વરસાદ પડી શકે છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવી સાથે વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।